નમસ્કાર સૌ શિક્ષક મિત્રો। પીએમ શ્રી યોજના અંતર્ગત આપની શાળાની જ્યારે પસંદગી થઈ ત્યારે તમને ઘણા બધા કન્ફ્યુઝન તો હશે જ કે આ એક નવું નામ અમારા શાળાના નામની સાથે જોડાયું છે એટલે કંઈક તો જુદું હશે જ। હવે તમારામાંથી ઘણા બધાને સ્પષ્ટીકરણ પણ થઈ ગયું હશે કે જ્યારે આપણા નામની સાથે પ્રધાનમંત્રી શ્રીના નામવાળી એક યોજનાનું નામ જોડાઈ ગયું છે ત્યારે આપણા બધાની જવાબદારી પણ વિશેષ થાય છે। આ યોજના અંતર્ગત જે શાળાઓ પસંદ થઈ છે એ શાળાઓમાં ઘણા બધા ભૌતિક સુધારાઓ થઈ રહ્યા છે, પણ આ પીએમ શ્રી યોજના એટલે ફક્ત ભૌતિક બાબતોમાં જ આપણી મજબૂતી નથી। આ યોજના અંતર્ગત આપણી શાળાના જે શૈક્ષણિક પાસાઓ છે એમાં પણ આપણી સિદ્ધિ આસપાસની તમામ શાળાઓ પૈકી સૌથી શ્રેષ્ઠ હોવી જોઈએ, આવું લક્ષ્ય આપણા માટે રાખવામાં આવ્યું છે। તો આજે આપણે આ લક્ષ્યને સિદ્ધ કરવાના ભાગરૂપે ધોરણ 3 થી 5ના જે આપણા પીએમ શ્રી સ્કૂલના ગણિત વિષયના શિક્ષકો છે એમની સાથે મળ્યા છીએ અને આપણે બધા સાથે મળી અને આજે ગણિત વિષયને આપણી શાળામાં કેવી રીતે ભણાવવો જોઈએ, એના માટે કેવી કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓનું ગણિત વિષયનું જે એચિવમેન્ટ છે એ ઉત્તરોત્તર વધતું રહે અને આપણી શાળા ધીરે ધીરે ખૂબ પ્રગતિ બતાવી શકે। આપણા વિદ્યાર્થીઓ પણ ગણિત વિષયથી જે ડરતા હોય તો એનાથી એ બચી શકે અને હસતા રમતા ગણિત શિક્ષણમાં એ આગળ વધી શકે। તો આપણે આજે ગણિત શિક્ષણની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં જ્યારે આપણે આ ગણિત શિક્ષણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ એ પહેલાં આપણો મૂળભૂત પ્રશ્ન એ આવે કે ગણિત શિક્ષણ એટલે શું, ગણિતનું અધ્યાપન એટલે શું। તો ગણિતના અધ્યાપનને જો સાદી ભાષામાં આપણે સમજીએ તો બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ। એમાં પહેલો ભાગ છે કે બાળકોના ઉચ્ચ ગાણિતિક ધ્યેયોને સિદ્ધ કરવા। હવે ઉચ્ચ ગાણિતિક ધ્યેયો એટલે શું? તો આપણે બધાય સમજીએ છીએ તેમ કે ગણિતમાં ફક્ત સંખ્યાઓ સમજવી એટલું જ નથી, પરંતુ ગણિત શિક્ષણનો એક હેતુ છે કે વિદ્યાર્થીઓ ગણિતનો ઉપયોગ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવતા શીખે, વિવિધ પરિસ્થિતિમાં ગાણિતિક વિચારસરણી કરતા શીખે, ગણિતના આધારે વિશ્લેષણ કરતા શીખે અને પછી એના તારણો ઉપર આવતા શીખે। તો આ થાય ગણિતના કેટલાક ઉચ્ચ ધ્યેયો જેને આપણે ગણિત વિષયના શિક્ષણ દ્વારા સિદ્ધ કરવાના છે। આ ઉપરાંત બીજો ધ્યેય છે અને એ છે વિષય વસ્તુ સંબંધિત વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરવાના। હવે આપણે બધા જાણીએ છીએ તેમ કે વિષય વસ્તુ એટલે આપણા 3જા 4થા અને 5મા ધોરણમાં આપણું કેવું વિષય વસ્તુ છે? તો ગણિતમાં આપણે બધા જાણીએ છીએ તેમ 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન આવે છે, એની સાથે સાથે સંખ્યાઓના ક્રમ, સંખ્યાઓની તુલના, આ બધું જ એમાં સમાવે અને સાથે સાથે કેટલીક પ્રક્રિયાઓ, ગણિતિક જે ક્રિયાઓ છે જેને આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવે છે, એની સાથે માપન આવે છે, જેના માપનના જુદા જુદા ક્ષેત્રો છે જેને આપણે લંબાઈ, વજન, ગુંજાશ અને થોડુંક નાણું આવે છે। તો આ જે આપણા વિષય વસ્તુ સંબંધિત વિશિષ્ટ હેતુઓ છે એને સિદ્ધ કરવા એ ગણિત શિક્ષણનો પહેલું કામ છે। એટલે કે ગણિત શિક્ષણના બે મુખ્ય ધ્યેયો આપણે સિદ્ધ કરવાના છે। જો આ સ્પષ્ટતા થઈ જાય તો આપણે હવે આ જ્યારે ગણિત શિક્ષણનું કામ કરીએ ત્યારે વર્ગખંડમાં કેવા કેવા અભિગમોનો ઉપયોગ કરવો જોઈએ। જો અભિગમનો અર્થ શું થાય કે અભિગમ એટલે મારો અભિગમ શું છે। હું એક શિક્ષક તરીકે જો એવો અભિગમ રાખું કે ગણિત તો બહુ અઘરો વિષય છે તો સામેવાળા વિદ્યાર્થીઓને પણ એ અઘરો જ લાગવાનો છે, અને જો હું એ રીતે ભણાવું, મારો અભિગમ એવો હોય અરે ગણિત તો કંઈ બહુ જ સહેલો વિષય, આમાં તો 100માંથી 100 ગુણ આવી જાય, તો આ મારો હકારાત્મક જો અભિગમ હોય તો ગણિત શિક્ષણ છે એ વિષય છે એ આપણા વિદ્યાર્થીઓને ખૂબ સરળ લાગે અને આપણા અભિગમની અસર સીધી આપણા બાળકો પર થાય। ગણિત શિક્ષણના કયા અભિગમોનો આપણો વર્ગમાં ઉપયોગ કરવો જોઈએ? તો એમાં સૌથી પહેલું છે ગાણિતિક કૌશલ્યોનું અધ્યયન છે ને આપણે જ્યારે પણ કરાવીએ, અધ્યાપન અધ્યયન કામ કરતા હોય ત્યારે સરળથી કઠિનના ક્રમમાં જવું જોઈએ, એટલે કે સરળથી સંકુલના ક્રમમાં આપણે ભણાવવું જોઈએ। તો સૌથી પહેલો અભિગમ કે હું કોઈ પણ ટોપિક શરૂ કરું તો એ પહેલાં વિદ્યાર્થીઓને મારે જોવું પડે કે એમને અગાઉ શું ભણી ગયા છે,
એમને શું આવડે છે, એ જે આવડે છે એનો ઉપયોગ કરીને હું આગળ વધું તો એ સરળથી ધીરે 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 સંકુલ તરફ એટલે કે કઠિન તરફનો અભિગમ થયો. ઉપરાંત બીજો અભિગમ કેવો હોય આપણા વર્ગખંડમાં, તો વિવિધ ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે. ઘણી વખત આપણે એવું થાય કે સરવાળો તો કરાવી દઈએ કે 2 + 2 4 થયા, 24 + 12 36 થયા, આ દાખલા તો ગણાવી દઈએ, પણ શું આ સરવાળાની ક્રિયાનો મારા જીવનમાં ક્યાં ઉપયોગ છે એ હું ના જો સમજાઈ શકું, એ અભિગમ ના લાવી શકું, તો વિદ્યાર્થીઓ ફક્ત આને ક્રિયા સ્વરૂપે જ જોશે, એનો ઉપયોગ નહીં જોવે. એ શક્ય છે કે એના રોજિંદા જીવનમાં આ સરવાળાનો ઉપયોગ કરતા પણ હોય, પરંતુ આપણે જ્યારે એને વર્ગખંડ સાથે જોડીશું તો એ સરળ બનશે. એટલે જ તમે આમાં જુઓ, એના પછીનો જે અભિગમ છે મૂર્ત અનુભવો દ્વારા અમૂર્ત સંકલ્પનાઓ શીખવવાનો અભિગમ કરવો જોઈએ. એને આપણે ELPS એમ કહીએ છીએ ગણિતના શિક્ષણમાં. ઘણા બધા લોકોને આનું પૂરું નામ ખબર હશે. અહીંયા E એટલે છે એક્સપિરિયન્સ, એટલે કે વિદ્યાર્થીઓને અનુભવ આપવો. અનુભવ કેવી રીતે મળે, તો કોઈક વસ્તુ હાથમાં પકડી એને જોઈ એની સાથે કામ કરો એટલે અનુભવ મળ્યો કહેવાય. તો પહેલું કામ આપણું છે એક્સપિરિયન્સ આપવો એટલે કે અનુભવ આપવો. ત્યાર પછી છે L એટલે કે લેંગ્વેજ. એને શબ્દોમાં હવે વ્યક્ત કરો. જે વસ્તુ હાથમાં લીધી એને જોઈ એને અનુભવી, હવે એને શબ્દોમાં વ્યક્ત કરો એટલે કે બોલીને સમજાવો. પછી ત્રીજું આવે છે P એટલે કે પિક્ચોરિયલ. આપણને બધાને ખબર છે કે ચિત્ર બતાવવા પડે. ગણિતમાં ઘણી બધી એવી સંકલ્પનાઓ છે. આપણે પહેલા બીજા ધોરણમાં બધી વસ્તુઓ મૂર્ત સ્વરૂપે એટલે કે હાથમાં આપીએ છીએ, જેમ કે મણકા. 100 સુધી, કદાચ 200, 300, 400 સુધી મણકા આપણે વસ્તુઓ હાથમાં આપીએ, પણ જેવું 100 થી ઉપર સંખ્યાઓ જાય એટલે આપણે શું કરીએ છીએ, મણકા ઘોડીનો ઉપયોગ કરીએ છીએ. અને એ પણ ચિત્ર સ્વરૂપે આવી જાય કે આ દશકનો સળિયો, એમાં એક મણકો પૂરીએ ને એને કહીએ છીએ 10. તો હવે એ ચિત્રાત્મક સ્વરૂપ થઈ ગયું. તો ધીરે ધીરે એને પિક્ચોરિયલ સ્વરૂપમાં, કે જે વસ્તુ આપણે જોઈતી એ હવે ચિત્રમાં કેવી દેખાય. 5 લખ્યા હતા એની સામે 5 કાંકરા મૂક્યા, હવે 5 ચિત્રો દોરીને બતાવો, અથવા તો 5 વર્તુળ દોરીને બતાવો, 5 વર્તુળમાં રંગ પૂરીને બતાવો, 5 પાંદડામાં રંગ પૂરીને બતાવો. આ બધું જે કરીએ છીએ છે આપણું પિક્ચરિયલ સાથે જોડાણ. એટલે કે ELP અને હવે છેલ્લો જે સ્ટેજ છે એ છે S, જેને આપણે કહીએ છીએ સિમ્બોલાઇઝેશન, એટલે કે એનું સાંકેતિકરણ. અગાઉ આપણે 4 વસ્તુઓ હાથમાં લીધી, 4 બોલ હોઈ શકે, 4 પથ્થર હોઈ શકે, એને મૂર્ત વસ્તુ કહીએ અને એના દ્વારા સમજ આપી. ત્યારબાદ એને શબ્દોમાં બોલીને કહ્યું કે આ 4 છે, 1 2 3 4. ત્યારબાદ આપણે એનું શું કર્યું, પિક્ચર બતાવ્યું કે હવે ચિત્રમાં 4 ભાઈ લખોટી ક્યાં છે, અથવા તો 4 વર્તુળ દોરો, જે આપણે રંગ પુરાયા, એ પિક્ચરનું કામ થયું ને. હવે સિમ્બોલ એટલે કે આ 4 દેખાય કેવા, એનો એક સંકેત છે. એ ગુજરાતીમાં આમ છે, અંગ્રેજીમાં કદાચ આમ છે. તો આ જે સંકેત છે એ સંકેત એ છેલ્લું સ્ટેજ છે. તો આમ આપણે આ ELPSનો જે અભિગમ અપનાવીએ તો પણ વિદ્યાર્થીઓને આ જે 3 થી 5 ધોરણની સંકલ્પનાઓ છે એ સમજવી સરળ પડશે. અને ચોથો એક અભિગમ છે બાળકના પૂર્વજ્ઞાન અને જીવાતા જીવન સાથે ગણિતને જોડવું, જે ખરેખર તો આપણા પહેલો અને બીજો જે અભિગમ હતો, જેમાં આપણે સરળથી સંકુલ તરફ જવું અને વિવિધ ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનું શીખવવું, આ બેનું જ જોડાણ થઈને ચોથો અભિગમ બને છે કે એના પૂર્વજ્ઞાન સાથે જોડો, જે અગાઉ પણ મેં વાત કરીએ, અને એના જીવાતા જીવન, એના રોજિંદા જીવનમાં આ બધી વસ્તુઓ ક્યાં ક્યાં ઉપયોગમાં આવવાની છે એની સાથે જો અહીંયા જોડવામાં આવે તો એ સરળતાથી શીખી શકશે. એના પછીનો એક આપણો 5મો અભિગમ હોઈ શકે એ છે સમસ્યાના ઉકેલના સાધન તરીકે ગણિતને જોવું. ઘણા બધા લોકો ગણિત વિષયને એટલે બધો અઘરો બનાવી દે છે. ખરેખર આ ગણિત વિષય એ કોઈ પણ સમસ્યાના ઉકેલ સ્વરૂપે છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ સમસ્યા આપણી સમક્ષ આવે અને એને ગાણિતિક રીતે આપણે ઉકેલવા પ્રયત્ન કરીએ તો એ 100% ઉકેલાઈ જાય. તો આપણે ગણિત વિષયને હંમેશા એને સમસ્યાના ઉકેલના સાધન તરીકે જોવાની ટેવ પાડવી જોઈએ. એના પછીનો એક અભિગમ છે કે ગણિત વિષયનું અધ્યાપન રસપ્રદ વાતો, સંવાદ કે તાર્કિક પ્રવૃત્તિઓ દ્વારા કરાવવું જોઈએ. હવે વિચારો, અત્યાર સુધી આપણે ભાષામાં આ કામ કરતા હતા કે જ્યારે કોઈ પણ
ભાષાનો એકમ શીખવવો હોય એટલે એના માટે વાર્તા કહીએ, ગીત ગઈએ. જ્યારે ગણિત માટે પણ શું આપણે સંવાદ કરી શકીએ, રસપ્રદ વાર્તાઓ રજૂ કરી શકીએ? તો હા, એના દ્વારા પણ આપણે ગણિત શિક્ષણને કરાવી શકીએ છીએ અને ખૂબ સરળ બની જાય છે. એટલે ગણિત શિક્ષણનો આ એક નવો અભિગમ છે કે જેમાં આપણે રસપ્રદ વાતો, સંવાદ કે પછી કેટલીક તાર્કિક પ્રવૃત્તિઓ સોંપીને એના દ્વારા ભણાવવાનો અભિગમ અપનાવવો જોઈએ. એ ઉપરાંત ગણિત માટે હકારાત્મક વલણનો વિકાસ કરવો એ તો આપણું સૌથી અગત્યનો અભિગમ હોવો જોઈએ. પહેલેથી જ જો એના મનમાં આવી જાય કે ગણિત બહુ અઘરું છે, મારાથી તો નહીં જ થાય, મને તો નહીં જ આવડે, આવું એના મનમાં આવી જાય તો એ ક્યારેય નથી જ આવવાનું. જે વ્યક્તિ પાણીમાં તરવાનું શીખવા માટે આવ્યો છે અને હવે તળાવમાં કૂદકો મારવામાં કે સ્વિમિંગ પુલમાં કૂદકો મારવામાં બીતા હોય તો એ જીવનભર એ તરી શકવાના નથી. તો આપણે પણ આ ધ્યાન રાખવાનું છે કે આપણે પણ આપણા કોઈ બિહેવિયરથી બાળકોના મનમાં બિનજરૂરી ડર તો નથી પેદા કરી રહ્યા ને. એટલે આપણો અભિગમ જો હકારાત્મક હશે તો ગણિત વિષય ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓ શીખી જશે. તો આ તો થયું કે ગણિત શિક્ષણ કરવા માટે, ગણિતનું અધ્યાપન કરવા માટે વર્ગખંડમાં મારે કેવા કેવા અભિગમો અપનાવવા જોઈએ. પરંતુ આપણે બધાય જાણીએ છીએ કે આ અભિગમોની સાથે સાથે આજે આપણે જે ચર્ચા કરવાની છે તો ગણિતની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. હવે આપને બધાને ખબર છે કે ગણિત વિષયના આપણે શિક્ષક છીએ એટલે સૌથી અગત્યનું આપણું TLM કયું? આપણું બ્લેકબોર્ડ. આપણું જે બ્લેકબોર્ડ છે એ આપણા માટે સૌથી અગત્યનું TLM છે. એટલે કાપા પદ્ધતિ તો આપણા માટે સૌથી અગત્યની છે, તો એના માટે હું આજે વાત નહીં કરું. NEP 2020માં ગણિત શિક્ષણ માટે પણ કેટલીક વિશેષ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે સલાહ અને સૂચન આપવામાં આવ્યું છે. તો આપણે એ પદ્ધતિઓને આજે એક પછી એક જોતા જઈએ, એની ચર્ચા કરીએ અને એના કેટલાક ઉદાહરણો પણ જોઈએ. તો સૌથી પહેલી પદ્ધતિ છે અનુભવજન્ય અધ્યયન. ગણિત શિક્ષણની પહેલી પદ્ધતિનું નામ છે અનુભવજન્ય શિક્ષણ. એટલે કે જે આપણે ELPSમાં કહ્યું હતું, યાદ આવ્યું? પહેલું જ હતું એક્સપિરિયન્સ. વિદ્યાર્થીને એના હાથમાં કશું કાપીને એને જે જાણે છે, એનો અનુભવ છે, એનો ઉપયોગ કરીને આપણે આગળ ભણાવીએ, એનું નામ છે અનુભવજન્ય શિક્ષણ. અને એના માટે તમને જોશો તો આપણા પુસ્તકનું આ એક પાનું તમને દેખાતું હશે. 9મું પ્રકરણ છે કેટલી વખત. આપણે બધાય જાણીએ છીએ કે આ આપણા ગુણાકાર ભણાવવા માટે ઉપયોગમાં આવે છે. આ પ્રકરણમાં જે ગુણાકાર શીખવાનો છે એનો ગુણાકાર શીખવાની શરૂઆત કેવી રીતે કરી છે જુઓ. કે વિદ્યાર્થીઓ બકરીઓથી તો પરિચિત છે, એમને એનો અનુભવ છે, એ રોજ જોઈ છે, તો એના ઉપયોગ દ્વારા ધીરે 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 ગુણાકાર શીખવવાની શરૂઆત કરી છે. બીજી પદ્ધતિ છે પ્રયોગ દ્વારા અધ્યયન. તો આપણે આ નાના ધોરણોમાં કંઈ પ્રયોગશાળામાં થોડા બાળકોને લઈ જવાના છે? ના, આપણે તો આપણા વર્ગમાં એવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો કે એ ધીમે ધીમે કશુંક શોધે, કશુંક કરે અને એમાંથી પોતે તારણ કાઢે. અને એને આપણે શું કહીએ? પ્રયોગ કર્યો કહેવાય. કશુંક કરીને જોવે. તો એના માટે જુઓ, અહીંયા તમને ધોરણ 4 એકમ 10નું એક પેજ મેં અહીંયા બતાવ્યું છે. અહીંયા પણ વિદ્યાર્થીઓને જાતે જ કશુંક કરવાનું છે અને કર્યા બાદ એને છેલ્લે તારણ લાવીને એનો નિર્ણય, કે જે આપણે કહેતા હતા કે ભાઈ છેલ્લે નિર્ણય લખવાનો છે પ્રયોગમાં, તો અહીંયા પણ એમને એ જ રીતે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ણય કે તારણ તારવવાનું છે. એના પછીની જે પદ્ધતિ છે વાર્તા દ્વારા અધ્યયન. વાર્તા દ્વારા એટલે આપણે સૌ પરિચિત છીએ કે વિદ્યાર્થીઓને વાર્તા કહેવાની અને વાર્તાના આધારે પછી એમને આગળ આપણું જે વિષય વસ્તુ છે શીખવા પ્રયત્ન કરવાનો. અને વાર્તા તો આપણા વિદ્યાર્થીઓને ખૂબ ગમે. તો અહીંયા જોશો કે ધોરણ 5નો એકમ 5 છે, સરખું દેખાય છે. આ એકમની શરૂઆત તમે બધા જ યાદ કરજો કે આમાં પણ વાર્તા કહેવામાં આવી છે વિદ્યાર્થીઓને, અને વાર્તા કહ્યા બાદ આપણે એકમની શરૂઆત કરી છે. એના પછીની એક ચોથી પદ્ધતિનું નામ છે, એ છે રમતગમત દ્વારા અધ્યયન. એટલે કે વિદ્યાર્થીઓને કશીક રમત રમાડવાની અને શીખવી દેવાનું. હવે આપણને બધાને ખબર છે કે રમતો એટલે અંતાક્ષરી રમવાની, સાપસીડી રમવાની, આવી ઘણી બધી રમતો રમવાની આવે જે વિદ્યાર્થીઓ રોજે રોજ રમતા હોય. ક્રિકેટ પણ રમે. તો શું આપણું ગણિત શિક્ષણ પણ રમતો દ્વારા થઈ શકે? તો હા મિત્રો, આપણે જુઓ ધોરણ 4ના એકમ 8માં ગાડું અને પૈડું આ રમત અહીંયા રમવાની કઈ છે આ એકમમાં.
જો અહીંયા રમત આપણે બધાએ આનાથી પરિચિત છીએ, આ રમત કદાચ તમે રમાડી પણ હશે, પરંતુ એને પદ્ધતિ તરીકે કદાચ તમે ક્યારેય જોવા પ્રયત્ન નહીં કર્યો હોય. તો આપણે આજે આ જ કામ કરવાનું છે કે આપણા પુસ્તકમાં આવી કઈ કઈ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓથી આપણને શિક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે. તો આ એનું રમત દ્વારા જે અધ્યયન કરવાનું છે એનું એક ઉદાહરણ છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ દ્વારા અધ્યયન. આ તો આપણે વર્ષોથી માનીએ જ છીએ કે જ્યારે હું કંઈક કરું છું, હું જાતે કશું કરી દઉં તો મને આવડી જાય. આ આપણો શિક્ષણનો એક અગત્યનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ઉપર જ આ પદ્ધતિ કામ કરે છે અને એટલે જ કહીએ છીએ કે વિદ્યાર્થીઓને કશું કરવા માટે આપો, કારણ કે કરશે ત્યારે એનું મન, એની બધી જ ઇન્દ્રિયો, મહત્તમ ઇન્દ્રિયો એ પ્રવૃત્તિમાં જોડાયેલી રહેશે અને જ્યારે એનું બધી જ મહત્તમ પ્રવૃત્તિઓ, ઇન્દ્રિયો એની સાથે જોડાય તો એ વસ્તુ એને સરળતાથી યાદ પણ રહી જાય. આપણે બધાને ખબર છે કે આપણે ફક્ત જો આંખોથી વાંચીને યાદ રાખવા પ્રયત્ન કરીએ તો કદાચ ઘણું બધું ભૂલી શકાય, પરંતુ આપણે ક્યારેક કોઈ ગામમાંથી પસાર થયા હોય, કોઈ ગામમાં કોઈ ઘટના બની હોય ને એના આપણે સાક્ષી હોઈએ તો એ ગામ આ જીવન આપણને યાદ રહી જાય. એટલે અહીંયા પણ જોશો તો તમને ખોખા અને રેખાચિત્રો જે એકમ છે આપણો, એ એકમમાં પણ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શીખવવાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી છે કલા સંકલિત અધ્યયન. તમને એમ થાય કે કલા દ્વારા પણ ગણિત શિક્ષણ? તો હા મિત્રો, આપણે વિવિધ કલા, આપણે કઈ કઈ કલાઓ છે તો આપણે બધાય જાણીએ છીએ એમ સંગીત, એમાં પણ ગાયન, વાદન એ પણ બંને અલગ કલા છે. એવી જ રીતે ચિત્રકામ, દોરવું એ પણ એક અલગ કલા છે, ને રંગ પૂરવો એ પણ અલગ કલા છે. આ ઉપરાંત નાટ્યકરણ એ પણ એક કલા છે. તો આ બધી કલાઓ પૈકી તમને જે અનુકૂળ હોય એવી કોઈ એક કલાનો ઉપયોગ તમે ગણિત શિક્ષણમાં કરો. તમારા વિસ્તારમાં તમે જોશો કે વિદ્યાર્થીઓ કોઈ એક કલા સાથે જોડાયેલા હોય. હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં આગળ ભજન માટે ઘણી બધી ક્રેઝ છે. એ કલા ખૂબ સારી વિકસી છે. ઘણા બધા બાળકો નાનપણથી જ ભજન મંડળીઓમાં જોડાયેલા હોય છે, ગાતા શીખી જાય છે અને તબલા ને ઢોલક ને મંજીરા ને ખંજરી ને આ બધું વગાડવાનું પણ શીખી જાય છે. તો એ કલાનો ઉપયોગ હું મારા ગણિત શિક્ષણમાં ના કરી શકું? કરી જ શકાય ને. તો અહીંયા જુઓ, તમને ધોરણ 4ના એકમ 8 ગાડું અને પૈડું, આ જે એકમ છે એને શીખવવા માટે કલાનો ઉપયોગ કર્યો છે. અને કઈ કલાનો ઉપયોગ કર્યો છે તમે જોઈને જ સમજી શકશો કે અહીંયા ચિત્રકલા અને એના પછી એમાં રંગકામનો પણ ઉપયોગ કર્યો છે. તો ચિત્રકામ, આ જે કળા છે એના ઉપયોગ દ્વારા ગણિત શિક્ષણ કરવાનું એક ઉદાહરણ મેં તમને અહીંયા આપ્યું છે. એના પછીની જે પદ્ધતિ છે એ છે ટેકનોલોજી સંકલિત અધ્યયન. એટલે કે આપણે જે ભણાવીએ એમાં ટેકનોલોજીનો શું ઉપયોગ કરી શકીએ? જેમ કે આજની તાલીમમાં અમે જે તમારી સાથે જોડાયા છીએ એ કયા માધ્યમથી જોડાયા છીએ? ટેકનોલોજીના માધ્યમથી. તમે બધા જ અમને આ વિડીયો સ્વરૂપે જોઈ રહ્યા છો. કેમ? કારણ કે કદાચ અમે પોતે બધા જ વર્ગખંડોમાં, બધા તાલીમ વર્ગોમાં પહોંચી શકવાના નથી, તો રાજ્યની સીધી વાત અમે ટેકનોલોજીના માધ્યમથી આપના સુધી પહોંચાડી છે. એવી જ રીતે આપણા વર્ગખંડમાં કોઈ એવો ટોપિક આવે કે જેને ભણાવવા માટે જો આપણે ટેકનોલોજી આપણને ફાયદાકારક લાગતી હોય, તો આપણું કામ સરળ થતું હોય, વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય એમ લાગતું હોય, તો એ પદ્ધતિનો ઉપયોગ આપણે વર્ગમાં કરવો જોઈએ. જેમ કે આપણે ધોરણ 5માં એક એકમ છે નકશા આલેખન. તો નકશો આપણને ખબર છે કે આમાં દિલ્હીનો નકશો બતાવવામાં આવ્યો છે. હવે એ નકશાનું ચિત્ર અંદર છાપ્યું છે. એ ચિત્ર આપણા પુસ્તકમાં ખૂબ નાનું છે. તો એ સમયે જો આપણી પાસે કમ્પ્યુટર હોય, ઇન્ટરનેટ હોય, આપણી પાસે મોટું ટીવી હોય, તો એના ઉપર આપણે સરળતાથી ગૂગલ મેપ એટલે કે નકશો ડાઉનલોડ કરી શકીએ અને વિદ્યાર્થીઓને બતાવી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ એકમને ખૂબ સરળતાથી સમજાવી શકીએ. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા એકમો છે કે જેમાં તમે ટેકનોલોજીનો સરળતાથી ઉપયોગ કરી ગણિત શિક્ષણ કરી શકો છો. એ આપણે આ મારી વાત પૂરી થાય એના પછી જૂથ કાર્ય મેં શોધવાનું છે કે કયા કયા ટોપિકમાં આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ સરળતાથી અને સારી રીતે કરી શકીએ. એના પછી એક પદ્ધતિ છે પ્રોજેક્ટ આધારિત અધ્યયન. પ્રોજેક્ટનો મતલબ શું? તમે એને હું સાદી ભાષામાં કહીએ તો વ્યાખ્યામાં ના પડીએ, પણ સાદી ભાષામાં શું કહેવાય કે વિદ્યાર્થીઓએ કશુંક શોધવું પડે, એકત્રીકરણ કરવું પડે. પ્રોજેક્ટ એટલે વિદ્યાર્થીઓએ કશુંક શોધવું પડે, એકંદરીકરણ કરવું પડે, માહિતી ભેગી કરવી પડે અથવા તો વસ્તુઓ ભેગી કરવી પડે અને એના આધારે પછી આગળ એણે શીખવાનું થાય. તો આ છે પ્રોજેક્ટ આધારિત અધ્યયન, કે
આ પદ્ધતિમાં વિદ્યાર્થીએ સૌથી વધુ કામ કરવાનું છે. તો અહીંયા જો એક ઉદાહરણ આપ્યું છે કે ધોરણ 4 એકમ 13 ખેતર અને તેની ફરતે વાડ. આમાં તમને બધાને ખબર છે કે બગીચાના કેટલાક પાંદડા ભેગા કરી અને આપણે અહીંયા એની જે કિનારી છે એના ફરતે પેન્સિલ કે પેન ફેરવી અને પછી આપણે જે એનું પરિમિતિ ક્ષેત્રફળ શોધવાનું છે, કેટલું એણે જગ્યા રોકી, એ આપણે આ એકમમાં શીખવવાનું છે. તો એના માટે એમને આ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ આપી શકીએ. રમકડા આધારિત અધ્યયન. તમે ને હું બધાય જાણીએ છીએ કે નાના બાળકોને તો રમકડા દ્વારા રમવું ખૂબ પસંદ હોય છે. તો આપણે આ રમકડાઓનો જ ઉપયોગ ના કરી શકીએ આપણા વર્ગમાં? કરી શકીએ ને. જેમ કે તમે ઘરગથ્થા રમવું હોય તો શું કરો? હા, રસોડા સેટ લાવો છો ને, તો એ રસોડા સેટ શું થઈ ગયું? એનું રમકડું થઈ ગયું. ગાડીઓ લાવે છે બાળકો નાના નાના રમકડા મેળામાંથી લઈ આવે છે, જેમ કે હવા ભરેલા ફુગ્ગા, બોલ, ગદા, તો વિમાન. આ બધા એમના રમકડા છે. આવું કોઈ રમકડાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો એ છે રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ. અહીં ધોરણ 3 એકમ 5 આકાર અને ભાત. એની અંદર જો આપણે નાના હતા ત્યારે એક રમકડું ઘેરે બનાવતા હતા. પેલું કાગળમાંથી ગળી વારી અને ફટ લઈને આમ ફટાકો ફોડતા હતા. તો એ ફટાકાવાળું રમકડું બનાવી અને શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો આને આ રીતે આપણે જોયું હતું ક્યારે? હવેથી જોવાનું છે. હવેની પદ્ધતિ છે નાટ્ય દ્વારા અધ્યયન. અહીં આપ જોશો એમ વિદ્યાર્થીઓને આપણે અગાઉ કલા આધારિત જે પદ્ધતિની વાત કરી હતી, કલા સંકલિત અધ્યયન પદ્ધતિ, એમાં આપણે કહ્યું હતું કે એમને ચિત્રકામ, સંગીત, આ કલાઓની સાથે સાથે આપણે શું કહ્યું હતું? નાટક પણ એક કલા છે. પરંતુ એનઈપીમાં નાટકને એક અલગ અધ્યયન પદ્ધતિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. કેમ કે નાટક એક વિશેષ ભાગ છે. અહીં વિદ્યાર્થી પોતે કશું શીખવાના કે કશુંક યાદ રાખવાના ભાવ સાથે નહીં, પણ ક્યાંક રજૂ થવાના ભાવ સાથે અંદર જોડાઈ જતો હોય છે. તો નાટકમાં શું આવે? તો સંવાદ આવે. બે વ્યક્તિઓ વાતચીત કરતા હોય, કદાચ કોઈ ત્રીજું પાત્ર હોય તો એ પણ વાતચીત કરતું હોય, એ પોતે કોઈક એક્ટિંગ કરતા હોય. જો આપણા વિદ્યાર્થીઓ પણ ઘરે પણ નાની મોટી એક્ટિંગ કરતા હશે. તમારી શાળામાં તમે કહો કે પિક્ચરનો ડાયલોગ બોલતો પણ સરળતાથી બોલતા હશે. મારા પણ નાનપણમાં મેં એવા નાટકોમાં ભાગ લીધો હતો. ત્યારનું મને યાદ છે કે મેં ક્યારેય કોઈ શ્લોકના કે કોઈ એના અર્થગ્રહણના કે એના અર્થઘટનના પુસ્તકો વાંચ્યા નહોતા. પરંતુ નાટકમાં જ્યારે મારે ભાગ લેવાનો થયો ને, ત્યારે મારા સામેના પાત્ર મને એક શ્લોક બોલીને કહે અને મારે એનું શું કહેવાનું હતું? ભાવાનુવાદ કરીને સમજાવવાનો હતો કે આ શ્લોકનો અર્થ શું થાય. તો એ અર્થ મને સ્વાભાવિક યાદ રહી ગયા. એ આજે પણ યાદ છે. તમારી સાથે પણ આવું થયું જ હશે કે તમે નાનપણમાં કોઈ નાટકમાં ભાગ લીધો હોય તો તમને એ આજીવન યાદ રહી ગયું હશે. તો એવું જ વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડમાં આ નાટક કરે છે અને એ પણ શીખવાના ભાગ સ્વરૂપે, તો એ ભૂલી જ જાય છે કે હું ગણિત શીખી રહ્યો છું. જો એનું એક ઉદાહરણ ખૂબ સરસ આપણે ત્યાં છે કે ધોરણ 3માં એકમ 4 છે ટીક ટીક ટીક. આપણે બધા જાણીએ છીએ કે આમાં તો આપણે ઘડિયાળ શીખવવાનું છે, સમય શીખવવાનો છે. પરંતુ અહીંયા જુઓ એક સંવાદ આપ્યો છે. આ વર્ગમાં આપણે આપણા વિદ્યાર્થીઓને જુદા જુદા પાત્રો બનાવી દઈએ અને એમને આવા સંવાદ આપી દઈએ તો વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી આ સંવાદમાં પોતાનો ભાગ ભજવતા ઘણું બધું શીખી જાય છે. તો શિક્ષક મિત્રો, આપણે અહીં એનઈપી 2020માં અધ્યાપન માટે જે મુખ્ય 10 પદ્ધતિઓ જણાવવામાં આવી છે, એ 10 પદ્ધતિઓના ઉદાહરણ આપણા પુસ્તકોમાંથી શોધ્યા. તો આ તો મેં મારા તરફથી દરેક પદ્ધતિ માટે એક એક ઉદાહરણ શોધ્યું. પરંતુ તમે પણ તમારા પુસ્તકોમાંથી આવી અલગ અલગ પદ્ધતિઓને શોધી તો આપશો ને. તો આપણે હવે આ અમારું ઓનર સેશન પૂરું થાય ત્યારબાદ તમારું જૂથ કાર્ય શરૂ થશે. તમને તમારા વર્ગના તજજ્ઞ મિત્રો અલગ અલગ સંખ્યામાં જૂથ પાડશે. એ જૂથમાં તમને 1 કે 2 પ્રકરણ ધોરણ 3 થી 5ના ગણિતના આપશે અને એમાં તમને એ જે પ્રકરણ છે એ ભણાવવા માટે કઈ કઈ પદ્ધતિઓનો પુસ્તકમાં ઉપયોગ કરવા માટે કહ્યું છે અને ઉપરાંત તમે એ પદ્ધતિઓના ઉપયોગ સિવાય તમને પોતાને અંદરથી પણ થતું હોય ને કે આ તો પુસ્તકમાં વાર્તા પદ્ધતિ કહી, પણ મારી પાસે આ વાર્તા પદ્ધતિ સિવાય પણ એક સરસ નાટક પદ્ધતિ પણ છે, તો આ ટોપિકને હું નાટક પદ્ધતિ દ્વારા પણ શીખવી શકીશ. એવું તમારા મનમાં થાય તો તમે જૂથ કાર્યમાં તમારા ગ્રુપમાં ચર્ચા કરો અને એના બાદ તમારા ગ્રુપમાં એ ચર્ચા કર્યા બાદ તમે જે તે એકમ છે એ કઈ પદ્ધતિ દ્વારા ભણાવવો જોઈએ, કઈ પદ્ધતિ પુસ્તકમાં આપી છે,
એનું કામ કરી અને પછી એકબીજા સાથે ચર્ચા કરો. અને હવે આ પુસ્તકમાં જે પેજ આપ્યું છે એમાં જે પ્રવૃત્તિ આપી છે અથવા તો જે કામ સોંપ્યું છે એની પદ્ધતિઓને બાયફર્ગેટ કરતા થજો. કારણ કે જો આપણા ભણાવવામાં આપણે આ પદ્ધતિઓ પર ધ્યાન આપશું ને તો વિદ્યાર્થીઓને વિવિધતા મળતી રહેશે. આપણને પણ એકની એક વસ્તુ વારંવાર જો કોઈ ખાવા માટે આપે તો આપણને પણ એ બોરિંગ લાગે, કંટાળો આવે. ઘણીવાર તો એમ થઈ જાય કે ભાઈ આનું આ જ મારે જમવાનું, કંઈક નવું બનાવો. તો બસ બાળકોને પણ વિવિધતા મળી રહે તો એમને પણ જેમ આપણને જમવામાં વિવિધતા આવે તો આનંદ આવે એમ બાળકોને પણ ભણવામાં આનંદ આવશે. એટલા માટે આપણે પદ્ધતિઓની વિવિધતા અપનાવતા રહીશું. તો ગણિત શિક્ષણની કેટલીક પ્રારંભિક વાતો આજે આપણે આ કરી અને હવે આપણે આપણા જૂથ કાર્યમાં તજજ્ઞ શ્રી કહે એ પ્રકારે જોડાઈશું.